વેલકમ બેક. જોઈએ મહત્વના સમાચાર. તો વડોદરા જિલ્લામાં વધુ એક બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે. જાંબા નદી પર આવેલો બ્રિજ જોખમી હાલતમાં છે. ગમે ત્યારે આ બ્રિજ પડે તેવી સ્થિતિમાં છે અને કેલનપુર ગામ નજીક આવેલો છે આ જાંબા બ્રિજ. બ્રિજની નીચેના ભાગે સળિયા દેખાય છે. અંદાજે 40 વર્ષ જૂનો છે આ જાંબા બ્રિજ. ડભોઈથી વડોદરાને જોડતો આ બ્રિજ એક જોખમ છે. વહેલી તકે જો સમારકામ નહીં થાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. બ્રિજના દ્રશ્યો આપ જુઓ કેટલું જર્જરિત છે વડોદરાનો આ જાંબા બ્રિજ. બ્રિજની નીચેના ભાગે સળિયા દેખાય છે. 40 વર્ષ જૂનો છે આ જાંબા બ્રિજ અને અત્યંત જર્જરિત હોવાથી લોકોને પણ ભય સતાવી રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે આ બ્રિજ પરથી. જો આ બ્રિજની મરામત નહીં કરવામાં આવે, સમારકામ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ફોનલાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાઈ ચૂક્યા છે. ચિરાગ, 40 વર્ષ જૂનો આ બ્રિજ છે. જો અત્યારે સમારકામ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કંઈક દુર્ઘટના સર્જાઈ શકે. બિલકુલ મિત્તલ, જે પ્રકારથી વાત કરવામાં આવે તો અત્યારે તાજેતરમાં જે મુજબૂર જે ગંભીરા બ્રિજ છે દુર્ઘટના ઘટી છે, ત્યારબાદ તમામ બ્રિજોની જિલ્લા કલેક્ટર દ્વારા હવે ઇન્સ્પેક્શન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઈ ને વડોદરાને જોડતો કેલનપુર ગામ નજીક એક જાંબા બ્રિજ આવેલો છે, જેના નીચેથી જાંબા નદી પસાર થાય છે. તે કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારથી જે નીચેનો જે ભાગ છે, ઉપરના ભાગમાં તો ડામર પાથરાયેલો છે એટલે કોઈને દેખાતું નથી, પરંતુ જે નીચેનો જે ભાગ છે એની અંદર સળિયા બહાર આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જર્જરિત હાલતમાં છે. કારણ કે આ જે બ્રિજ છે 40 વર્ષ જૂનો કહી શકાય છે. જો એનું દર વર્ષે રિનોવેશન કરવામાં આવતું નથી, છેલ્લા ઘણા સમયથી એનું સમારકામ નથી કર્યું, જેના કારણે આગામી સમયમાં જો આ જે બ્રિજ છે તેમાં ગંભીર નોંધ લેવામાં નહીં આવે તો આ બ્રિજ છે ધરાશાયી થઈ શકે છે અને મોટી દુર્ઘટના થઈ શકે છે. પરંતુ હવે આ આરએનબી વિભાગના અધિકારીઓ છે એ ક્યારે જાગે છે, ક્યારે સમારકામ કરે છે તે જોવાનું રહેશે. બિલકુલ, આભાર માહિતી બદલ.